કેન્દ્ર સરકાર દેશના ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. દેશની વસ્તીનો એક મોટો ભાગ હજુ પણ ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. આમાંના ઘણા ખેડૂતો ખેતીમાંથી વધારે કમાણી કરી શકતા નથી. આવા ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતોને ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે, જે હેઠળ વાર્ષિક ₹6,000 આપવામાં આવે છે, જે ₹2,000ના 3 હપ્તામાં વહેંચવામાં પણ આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 21 હપ્તા મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેનો આશરે 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો, જેથી તેના આધારે 22મો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે. હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. તેમના મતે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર માવઠાનું જોખમ છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની અને હળવું ચક્રવાત બનવાની સંભાવના છે. આ સાથે અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળે છે. આ બંને સિસ્ટમની સંયુક્ત અસરને કારણે 22 ડિસેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે અને કમોસમી વરસાદ પડી શકે છે. સવારના સમયે હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ શકે છે, જ્યારે બપોરના સમયે તાપમાન વધીને 29 ડિગ્રીથી 31 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. 16 થી 17 ડિસેમ્બર ફરી તાપમાનમાં ફેરફાર થશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની નાગરિકતાનો વિવાદ ફરી શરૂ થયો છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ તેમની નાગરિકતાની પુષ્ટિ પહેલા જ તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરાયું હોવાના દાવા કરતી અરજીના પગલે સોનિયા ગાંધીને નોટિસ પાઠવી છે. અરજદારે દાવો કર્યો છે કે તેમનું નામ 1980 થી 81ની મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે જોડવામાં આવ્યું હતું. વાસ્તવમાં અરજદાર વકીલ વિકાસ ત્રિપાઠીએ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કરેલી અરજી 11 સપ્ટેમ્બરે રદ કરાઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણી શરૂ કરવા માટે તૈયાર છે. પહેલી મેચ 9 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યે કટકના બારામતી સ્ટેડિયમ ખાતે રમાશે. T20 વર્લ્ડ કપની તૈયારી તરીકે બંને ટીમો માટે આ શ્રેણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા ભારતીય પરિસ્થિતિઓમાં અનુભવને પ્રાથમિકતા આપી રહ્યું છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ગિલ અભિષેક શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરે તેવી શક્યતા છે. તિલક વર્માનું પણ રમવું લગભગ નક્કી છે. જીતેશ શર્મા વિકેટ કીપિંગ અને બેટિંગમાં યોગદાન આપી શકે છે. ઈજામાંથી વાપસી કરી રહેલા હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે સંતુલન લાવશે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સ્પિન વિભાગ સંભાળી શકે છે. વરુણ ચક્રવર્તી પણ પ્લેઇંગ 11માં હોઈ શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં હર્ષદીપ સિંહ અને જસપ્રીત બુમરાહની જોડી પહેલી પસંદગી હોઈ શકે છે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.